પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન માટે જિલ્લાવાર તારીખ જાહેર કરાઈ છે। 14 ઓગસ્ટે રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠાના ભક્તો અંતિમ દર્શન કરી શકશે। 15 ઓગસ્ટના રોજ તાપી, નર્મદા, ડાંગ, સિલવાસ, મુંબઈ, નવસારી, સુરત, બનાસકાંઠા, દાહોદ અને છોટાઉદેપુરના ભક્તો અંતિમ દર્શન કરી શકશે। 16 ઓગસ્ટના રોજ જામનગર, કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, અરવલ્લી, પાટણ, મહીસાગર, વડોદરા, પંચમહાલ અને આણંદના ભક્તો દર્શન કરી શકશે। 17 ઓગસ્ટે સવારે 8 થી 11 દરમિયાન ભરૂચના ભક્તો અંતિમ દર્શન કરી શકશે। વલસાડ અને પરપ્રાંતથી આવેલા ભક્તો પણ 17મી ઓગસ્ટે દર્શન કરી શકશે। પ્રમુખ સ્વામી મહારાજની અંતિમ વિધિ 17 ઓગસ્ટે બપોરે 3 કલાકે કરવામાં આવશે। www.live.baps.org પર પ્રમુખ સ્વામીના લાઈવ દર્શન થઈ શકશે। હરિભક્તોને દર્શન કરીને તુરંત વિદાય થવા BAPSની અપીલ છે। 02711241241 આ ટેલિફોન નંબર પર હરિભક્તો માટે જાહેર કરાયો છે। પ્રમુખ સ્વામી બ્રહ્મલીન થયા બાદ સાળંગપુર ખાતે તેમના પવિત્ર દેહને 3 દિવસ સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે। ત્યારે તેમના અંતિમ દર્શનાર્થે જનારા હરિભક્તોને કોઈ પણ પ્રકારની અસુવિધા ઊભી ન થાય તે માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે તારીખ પ્રમાણે જે તે જિલ્લામાં વધારાનો રૂટ શરૂ કરવાની જાહેરાત કરી છે। રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન વલ્લભ કાકડિયાએ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં આ જાહેરાત કરી।